આપણે વાત કરીશું એસબીઆઈનો જે ઓફિશિયલ નંબર આપવામાં આવે છે, તો તમે વોટ્સઅપ દ્વારા પણ તમે બેલેન્સ ચેક કરી શકો છો અને ઘણી બધી સુવિધા મેળવી શકો છો. તો આ નંબર તમારે કયો છે, તો એસબીઆઈ દ્વારા જે બહાર પાડવામાં આવે છે, તો તે નંબર તમને અહીંયા જણાવી દઈશું. તો તમારે આ નંબર વોટ્સઅપમાં જે તમારો નંબર મોબાઈલ નંબર જે લિંક છે બેંક એકાઉન્ટમાં, તેના નામ પર તમારે વોટ્સઅપમાં લોગિન કરવાનું રહેશે. તો લોગિન કર્યા પછી તમારે વોટ્સઅપ એસબીઆઈનો નંબર જે છે, તો આ નંબર તમારે એડ કરવાનો રહેશે તમારા કોન્ટેક્ટમાં. તો એડ કર્યા પછી જે તમારો નંબર લિંક છે તે નંબરથી તમારે વોટ્સઅપમાં લોગિન કરવાનું રહેશે. તો લોગિન કરશો એટલે તમારે સૌપ્રથમ તમારે જે નંબર એસબીઆઈનો તમે આ નંબર જે લિંક કર્યો છે તે નંબર ઓપન કરવાનો રહેશે. ત્યાં ઓપન કર્યા પછી તમારે ફક્ત હાઈ લખવાનું રહેશે. જેવું તમે હાઈ લખશો એટલે એસબીઆઈ દ્વારા તમને આટલી ઇન્ફોર્મેશન મળી જશે કે નીચે લખેલું આવશે કે ગેટ એ બેલેન્સ, ગેટ એ મિની સ્ટેટમેન્ટ. તો અહીંયાથી તમે ગેટ પર ક્લિક કરીને તમે એનું મિની બેલેન્સ જાણી શકો છો. તો તમે અહીંયા બેલેન્સ જાણી શકો છો. ત્યારબાદ તમે એનું સ્ટેટમેન્ટ, આપણે સ્ટેટમેન્ટની સુવિધા ના હોય તો આપણે અહીંયાથી વોટ્સઅપ દ્વારા તમને 2-4 દિવસનું પાછળનું સ્ટેટમેન્ટ અહીંયાથી જોવા મળશે. તો સ્ટેટમેન્ટ જાણવા માટે તમારે ગેટ મિની સ્ટેટમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને તરત જ એક મેસેજ આવી જશે વોટ્સઅપ દ્વારા. તો તમને અહીંયા મિની સ્ટેટમેન્ટ જોવા મળશે. તો ત્યારબાદ તમે બીજી સેવા જોઈતી હોય તો તમારે ઓધર સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમને પેન્શનશીપ, ઇન્ફોર્મ લોન પ્રોટેક્શન, ઇન્ફો ડિપોઝિટ પ્રોટેક્શન, NRI સર્વિસ અને મોર સર્વિસ, ક્લોઝ સેશન અને ડી રજિસ્ટ્રેશન, આટલી બધી સર્વિસ તમે મળી શકે છે વોટ્સઅપ દ્વારા. તો એક સારી એક સુવિધા એસબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે. તો તમે આનો યુઝ કરો. આ નંબર તમે જે પણ ખાતામાં નંબર લિંક છે તે મોબાઈલથી તમે વોટ્સઅપમાં લોગિન કરો. ત્યારબાદ તમારે એસબીઆઈ લખીને આ નંબર તમને જે બતાવવામાં આવ્યો છે આ નંબર તમે સેવ કરી લો. નંબર સેવ કરશો એટલે ત્યારબાદ તમને વોટ્સઅપમાં ખોલવાનું છે. તો તમે હાઈ લખશો એટલે તમને એક નવી ઇન્ટરફેસ દેખાશે. ત્યાં તમે જે આગળ મેં કીધું તેમ તમે આ નંબરનો ઉપયોગ કરી શકો છો અને વોટ્સઅપ દ્વારા તમારું એકાઉન્ટની તમે માહિતી મેળવી શકો છો. તો આ એક એસબીઆઈ દ્વારા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ માહિતી તમને ગમી હશે. તો બધું તમે મારા વિડીયો આવા જોવા માગતા હોય તો તમે આ વિડીયોને શેર કરો, લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. તો પાછલા વિડીયોમાં બીજા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. તો ત્યાં સુધી તમે સલામત રહો, ખુશી રહો અને જય હિન્દ.